હેલો ફ્રેન્ડ્સ, હેપી ઇન્ડિપેન્ડન્સ ડે. ચાલો આજે તમને લઈ જાઉં મેં આપણી સ્કૂલે જવા નીકળ્યો હતો કે રસ્તામાં જ મળી ગયા મને આપણા બે દોસ્તાર કરણ અને આયુષ. પછી તો શું, ત્રણેય જણા નીકળ્યા સ્કૂલ તરફ. પણ સ્કૂલે પહોંચીને જોયું તો આપણે થોડા લેટ પડ્યા. ફ્લેગ હોઇસ્ટિંગનો સીન તો રહી જ ગયો, પણ સરની સ્પીચ ચાલુ હતી. પણ સરનું પ્રવચન પતતા જ સ્કૂલની છોકરીઓએ દેશભક્તિના સોંગ પર મસ્ત ડાન્સ સ્ટાર્ટ કરી દીધો હતો. જુઓ ગાઈઝ, કેટલું કડક પરફોર્મન્સ આપી રહી છે આ છોકરીઓ. અને ગાઈઝ, આ જુઓ આપણો શાનદાર તિરંગો, ભારત માતા કી જય. ત્યાંથી નીકળ્યા તો રસ્તામાં આવી ગઈ આપણી જૂની પ્રાઇમરી સ્કૂલ. જૂના દિવસો યાદ આવી ગયા. હા ભાઈ, અને અહીંયા પણ મસ્ત પ્રોગ્રામ ચાલતો હતો. અને અહીંયા મેં સાંભળ્યું છે કે કલેક્ટર સર આવેલા છે કે કોઈ વીઆઈપી આવેલું છે. 100% મેં પણ કન્ફર્મ નથી, કેમ કે મેં પણ સાંભળેલું છે. તમે જાણતા હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવજો. અને ગાઈઝ, અહીંયા પણ આવીને જોયું તો નાની છોકરીઓ દેશભક્તિના સોંગ પર ડાન્સ કરવા માટે સ્ટેજ પર આવી રહી હતી. અને ફ્રેન્ડ્સ, આ નાના ભૂલકાઓનો ડાન્સ જોઈને દિલ એકદમ ખુશ થઈ ગયું. અને ગાઈઝ, પછી ડાન્સ જોઈને અમે ત્રણેય મિત્રો નીકળ્યા આયુષને એના ઘર ભેગા કરવા સારું. સો ગાઈઝ, આયુષને ઘરે મૂકીને હવે મેં અને તરુણ નીકળ્યા આગળ. ઘર ભેગા થવા નીકળ્યા જ હતા, પણ રસ્તામાં જ મળી ગયો આપણો દોસ્તાર તરુણ. આજે હનુમાન દાદાના દર્શન કરવા જવાનું વિચારી જ રહ્યો હતો કે ત્યાં દાદાના દર્શન કરવાનો કડક પ્લાન બની ગયો. એટલે સીધા આવી ગયા અમે હનુમાન દાદાના મંદિરે શ્રદ્ધાપૂર્વક દર્શન કરવા સારું. હનુમાન દાદાના દર્શન કરીને સીધા આવી ગયા હતા તરુણના ઘરે, તરુણને મૂકવા સારું. અને તરુણને મૂકીને પછી સીધા આવી ગયા હતા તરણના ઘરે, કેમ કે તરણને બી ડ્રોપ કરવાનો હતો. તરણને બાય કરીને સીધો મેં આવી ગયો મારા ઘરે. તરણને ઘરે ઉતારીને આવતા જ રસ્તામાં થોડોક વરસાદ આવ્યો હતો, તો મેં ભીનાઈ ગયો હતો. આ જો તમે. અને ગાઈઝ, તમને બધાને ઇન્ડિપેન્ડન્સની ખૂબ ખૂબ શુભકામનાઓ. તમારો દિવસ કેવો રહ્યો એ પણ કોમેન્ટમાં જણાવજો. આજના માટે રાખીએ આટલું જ. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. બાય બાય.